કેન્દ્ર સરકારે ઘરેલું એલપીજી સિલિન્ડર માટે રીફિલ બુક કરવાના નિયમોમાં કર્યો ફેરફાર. ગ્રાહકો હવે ડિલિવરી પછી 21 દિવસને બદલે 25 દિવસ પછી બીજો સિલિન્ડર બુક કરાવી શકશે. મધ્ય પૂર્વના તણાવ વચ્ચે સરકારે ગેસ સંગ્રહ અટકાવવા અને બધા ગ્રાહકોને સમાન પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ પગલું ભર્યું. આ ઉપરાંત સરકારે ઓઇલ રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવા અને વધારાનું ઉત્પાદન સ્થાનિક ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપ્યો. કતાર સ્થિત ભારતીય દૂતાવાસે માહિતી આપી છે કે છેલ્લા 3 દિવસમાં કતાર એરવેઝની ફ્લાઇટ્સ દ્વારા દોહામાં ટૂંકા ગાળાની મુલાકાતો પર ફસાયેલા આશરે 1000 ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા. આજે દિલ્હી, મુંબઈ અને કોચી માટે કતાર એરવેઝની 3 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપ્યું. ટ્રમ્પે કહ્યું કે તેમણે ઈરાન સામે ઘણી રીતે જીત મેળવી છે, પરંતુ તે પૂરતું નથી. રિપબ્લિકન મેમ્બર્સ ઇશ્યુઝ કોન્ફરન્સમાં બોલતા ટ્રમ્પે કહ્યું, અમે ઘણી રીતે જીત મેળવી છે, પરંતુ તે પૂરતું નથી. ઇઝરાયલ અને ઈરાનના ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓસ્ટ્રેલિયાને ઈરાની મહિલા ફૂટબોલ ખેલાડીઓને આશ્રય આપવાની કરી અપીલ. ટ્રમ્પે કહ્યું કે જો આ ખેલાડીઓને ઈરાન પાછા મોકલવામાં આવે તો તેમના જીવ જોખમમાં મુકાશે. ઓસ્ટ્રેલિયામાં મહિલા એશિયન કપ દરમિયાન ઈરાની ટીમ અંગે વિવાદ ઊભો થયો ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો. નેટોએ તેની દ્વિવાર્ષિક આર્કટિક લશ્કરી કવાયત શરૂ કરી, જેમાં લશ્કરી કામગીરીને ટેકો આપવામાં નાગરિકોની ભૂમિકા પર વધુ ભાર મૂકવામાં આવશે. કોલ્ડ રિસ્પોન્સ નામની આ કવાયત 9 થી 19 માર્ચ દરમિયાન યોજાશે. આ કવાયત હવે આર્કટિક સેન્ટ્રીનો ભાગ બની ગઈ છે, જે ધ્રુવીય ક્ષેત્રમાં તેની હાજરીને મજબૂત બનાવવા માટે નેટો મિશન છે, જે ગ્રીનલેન્ડ પર ટ્રમ્પ સાથેના તણાવને ઓછો કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું.